જીવનનો પ્રવાહ દિન પ્રતિદિન વધતો જણાય વાલા ભક્તો. પરમાત્માએ આપણને જે દિવ્ય શક્તિ આપી, દિવ્ય વિભૂતિ આપી, એમની તોલે કોઈ ના આવે, એમની તોલે કોઈ ના આવે. જીવનમાં સત્સંગ આપણે ઘણો બધો કરીશું, ઘણું બધું જોઈશું, ઘણું બધું લેશું, પરંતુ એટલું બધું જતું કરવાની પણ તૈયારી રાખવી પડે. સંતો યુગોથી ગાય છે કે ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટી ઉપાય. કોઈ પણ વસ્તુમાંથી મન ન પાછું વળ્યું હોય ને, એનો ત્યાગ ન થયો હોય ને, તો વૈરાગ ન થાય ને ન થાય. આપણે કરીએ કોટી ઉપાય, કરીએ કોટી ઉપાય. આ સનાતન સત્ય છે. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું. અંતે એમાં એને દુઃખ દેખાણો, પછી ત્યાગ કર્યો અને સુખ થયું. આ દુનિયાને રોજ યાદ કરે છે. શા માટે? કે તમે ત્યાગ કરશો તો જ પરમાત્મા તમને મળશે. તમે ત્યાગ કરશો તો જગતને વાલા થાઓ. એ વિના ત્યાગ ન ટકે રે વૈરાગ વિના. આવું આપણા સંતો કાયમ ગાય છે, કાયમ ગાય છે. આ બધું શા માટે ગાય છે? કે ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટી ઉપાય, કરીએ રે કોટી ઉપાય. ત્યાગ ના ટકે વૈરાગ વિના રે, કરીએ રે કોટી ઉપાય, કરીએ રે કોટી ઉપાય. ત્યાગ ના ટકે વૈરાગ વિના હો, ત્યાગ ના ટકે વૈરાગ વિના રે, કરીએ રે કોટી ઉપાય. સંતોએ આ કડીને વારંવાર ગાય છે, વારંવાર દોહરાવી છે. શા માટે? કે ત્યાગ ન ટકે વૈરાગ વિના અને કરીએ કોટી ઉપાય. કોટી ઉપાય કરીએ પણ વૈરાગ ન હોય ને તો ત્યાગ ન ટકે ભાઈ. મન પાછું વળ્યા વગર ન ટકે.